ડિલિવરી કેવી રીતે થઈ છે, નોર્મલ કે સી સેક? કમેન્ટ હતી કે તમે કામ કરો છો ત્યારે તમારા પગ દુખે છે કે નહીં? પછી યજામહે સુગંધીમ. ચલો એક્ઝામ ઈયાને છે ને ઉઠી ગયા છે અમારા આંસીબેન. બહુ ચિંતા થઈ બેનની. કાંશું ચાલો જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખીને લખજો અને ચેક કરજો, બરાબર? ઓલ ધ બેસ્ટ. ચલો આનુબેન થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે. દીપક પણ આવી ગયા છે. ચાલો આપણો નાસ્તો રેડી છે, બટેટા પૌવા. આની ઉપર પેલા સિંગદાણા નાખી દઈશું. સિંગદાણા વગર બટેટા પૌવા જ ન ભાવે. એની ઉપર ભુજિયા સેવ, સાદી સેવ નહીં, ભુજિયા સેવ. અહીંયા કેવડો રોટલો બનાવ્યો છે, તાવડી જેવડો. આ એક જ રોટલો ખાવાનો છે. આજે મસ્ત બનાવ્યું છે એકલી દૂધી ને ટમેટાનું શાક. આમાં છે ને આટલો જ રસો હોય, આમાં પાણી જેવો રસો ન સારો લાગે ને. ધાણા ને ટમેટા નાખ્યા છે, લસણ નથી નાખ્યું. દીપકને ન ભાવે ટિફિનમાં, એટલે આખી પાખી ચટણી એને આવી જ ભાવે, એને પીસેલી ન ભાવે, એટલે એના માટે આવી ચટણી બનાવી છે. સંભારો છે, કુકુભાઈની રોટલી. ટિફિન થઈ ગયું રેડી. સંભારો, ચટણી, ભાત, શાક, રોટલો ને છાસ. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો નહીં પણ બપોર થવા આવી છે, 12 ઉપર થઈ ગયું છે. આંશીને તેડવા ગઈ ને ત્યારે એટલા કામ હતા. 11:30 ને 5 એ લોકો એને છોડે, પછી 2, 3, 4 આમ બધે બહારના જેવા કામ હતા. ખબર નહીં ક્યારે પચશે આ બધા કામ, બહારના ને ઘરના ને બધા. એટલું વધી જાય ને, આપણે પૂરા થઈ જાવ પણ કામ પૂરા નહીં થાય. ક્યારેક ક્યારેક તો એટલું બર્ડન આમ થઈ જાય ને, બહારના કામ અમુક તો થતા જ ન હોય. પછી એમ થાય કે અવાજ નીકળ્યા છે ને તો એ પતાવીને જ જાય ને. અહીંયા આવીને ત્યાં ઘરના કામ ભેગા થઈ ગયા, કારણ કે લેટ થઈ ગયું એટલે બહુ બધી કમેન્ટ્સ ભેગી થઈ ગઈ છે. તો પેલી 2-3 દિવસ પહેલાં આવી હતી કે તમારી ડિલિવરી કેવી રીતે થઈ છે, નોર્મલ કે સી સેક્શન, અને તમે એમાં શું ખાતા હતા. તો મારે 2 સી સેક્શન છે, અને ખાવામાં તો એવું હતું કે મને સી સેક્શનવાળાને છે ને 15 દિવસ સુધી ઘી ખાવાની મનાઈ હોય. ને સવારમાં તો બાજરાનું થેપલું, ઘઉં બાજરાની ભાખરી, પૌવા, એવું બધું. કારણ કે 2-3 વસ્તુ જોઈ ત્યારે તો ખાવાની, ગરમી જ કરવાનું કહે એમ. બપોરે જમવામાં બાજરાનો રોટલો, દાળ ભાત, મેથીની ભાજી, પાલકની ભાજી, રીંગણા ને દૂધી. એ 4-5 શાક જ ખાવાના હોય. અને રાત્રે એવી રીતે પછી ખીચડી ને ઘી ને, એટલે મીન્સ કે ખીચડીમાં નાખવાની છૂટ હોય ને, હારે ભાજી હોય, રોટલો હોય, ભાખરી હોય, એવું બધું. મસાલા ખીચડી, પછી ખીચડી ખાઈને બોર થઈ જાય તો મસાલા ખીચડી બનાવી દઈએ. સાંજે શીરો બનાવી દેતા ગોળનો અને રાબ. અને નાસ્તા પછી કાંઈ પણ ભૂખ લાગે તો એના માટે જે આપણે લાડવા ટાઈમે જે આવ્યા હોય ને, પીસ લાડવો અથવા કાટલું, એવું બધું એવી રીતનું હતું, બરાબર. અને એક બીજી કમેન્ટ હતી કે તમે કામ કરો છો ત્યારે તમારા પગ દુખે છે કે નહીં? તો હા, મારાય પગ દુખે છે, અને વચ્ચે મારા બહુ જ પગ અતિશય દુખતા, થોડુંક વધારે કામ થાય ને એટલે. અને આ હાથ જો અત્યારે કેમેરો પકડ્યો છે ને તોય આમ હાથ તરત દુખવા માંડે, એમ આટલી વાર આમ કન્ટિન્યુ હાથ રહીએ ને એટલે. તો પછી મેં રિપોર્ટ્સ કરાવ્યા હતા અમારા ફેમિલી ડૉક્ટર પાસે. વાત કરી ને તો કે તમે રિપોર્ટ કરાવો. એટલે B12 ના બધા રિપોર્ટ કરાવ્યા તો બધું ઓછું આવ્યું હતું. B12, D3 ને કેલ્શિયમ ને D3 બે એટલું બધું ઓછું નહોતું, એવું મેઇન હતું B12. એટલે પછી એની દવા આપી, કોર્સ કરવાનું કીધું અમુક ટાઈમ સુધી. પણ એ બધું કરીને એટલો જ ટાઈમ સારું રહે છે. હવે મેં મૂકી દીધું ને તો વળી પાછું મને કંઈક પણ આમ અતિ વધારે કામ થાય, મહેમાનનો લોડ હોય, છોકરીઓને બેન એક્ઝામ હોય ને ત્યારે આપણે આમ ફટાફટ કામ કરતા હોય, એટલે થાય થોડુંક આમ. પગ તો મને બહુ જ દુખે છે, કારણ કે 2 ડિલિવરીમાં આપણે છે ને બધું 2 બાળકને બધું આપી દીધું હોય, પછી આપણા બોડીમાં જોઈએ એવું કંઈ હોય નહીં. એક તો આપણે સી સેક્શન જેને હોય એને ઘીએ એટલું બધું ન ખાધું હોય એમ.
કારણ કે તરત ડૉક્ટર એમ કે તમારું બોડી વધશે તો ટાંકા તૂટવાનો ડર રહે એમ. એટલે એ બધું હોય. ભલે હવે તો ઓલું સ્ટેપલરવાળું થઈ ગયું છે એટલે વાંધો નથી, પણ તોય બહુ એવું બધું જોઈ એવું તાકાતવાળું ન ખાધું. પછી હમણાં વચ્ચે આંસી આવી ગઈ, પછી 1-1.5 વર્ષ પછી મને બહુ જ કમર દુખતી હતી. કાંઈ પણ કામ કરું ને તો મારી મમ્મીએ મને છે ને કાચા ગુંદનો પાક બનાવી દીધો હતો, તો એ ખાધો હતો. એવું બધું છે, પણ દુખે તો છે જ, આમ ચાલ્યા કરે, બીજું શું. અને એક બીજી કમેન્ટ હતી કે તમે વિડીયો કઈ રીતે શૂટ કરો છો, તો એ છે ને આપણે એક લાંબો એનો વિડીયો બને, એ ક્યારેક બીજી વાર વાત કરશું. ચલો તો ચલો વ્લોગમાં આગળ વધીએ. જો આંસીબેનના હાથમાં મારું પર્સ આવી ગયું છે હવે અમારે. આંસી તું કાલે શું બોલતી હતી? મમ્માએ તારો વિડીયો લીધો તો. ઓમ પૂર ભુવસ્વઃ તત્સ વિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પછી બીજો કયો આવડે છે? કયો? જોની જોની નહીં. ઓમ પછી ત્રંબકમ પછી યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુક્મેવ બંધનાન મૃત્યુ હે મોક્ષ યમા મૃતાત. વેરી ગુડ, એક્સેલેન્ટ. હવે તમે પર્સ લઈને ક્યાં જાઓ છો? મંદિરે. ક્યાં ભગવાનનું મંદિર છે? હવે ચાલુ થઈ ગયા લ્યો તોફાન. ચલો અમે છે ને આંસીબેનને રોજ સ્કૂલે જાય ને ત્યારે એને જય શ્રી રામ બોલવાનું અને ગાયત્રી મંત્ર બોલવાનો, મહામૃત્યુંજય મંત્ર બોલવાનો. એટલે થોડાક દિવસમાં એને આવડી ગયું બધું, કારણ કે છે ને છોકરાઓને આ તો ખાસ શીખડાવવું જોઈએ. હા, સન્ડે મંડે તો સ્કૂલવાળા શીખડાવી જ દેશે. 1, 2, 3 જાન્યુઆરી, ફેબ્રુઆરી આપણે આ જ શીખડાવવાનું જ ખાલી. હિયાબેન આવી ગયા સ્કૂલેથી. કેવું ગયું પેપર? મસ્ત ગયું. જો આ કાલ છે ને મારી ફ્રેન્ડ ત્યાંથી ઢોસા આવ્યા હતા, પછી માવો ને સાંભાર ને બધું બચી ગયું હતું, તો આજે ખીરું લઈ આવીને બે બહેનોને ઢોસા ઉતારી દીધા ને ચટણી બનાવી દીધી. મજા? આમ હાથમાં લઈને ખવાય? બેડ મેનર્સ કહેવાય. સરખી બેસ અને પ્લેટમાં રાખ ઢોસો. હાલો ચલો ચલો, પ્લેટમાં રાખ, એમ હાથમાં ન લેવાય. હાલો પલોઠી વાળો. હા ચલો, બેને છાશ આપી દઉં ને? ચલો વાગી ગયા છે 5 અને મારે અત્યારે જવું છે બહાર રાખડી કુરિયર કરાવવા માટે. હમણાં બહુ ટાઈટ શેડ્યુલ હોય છે, કારણ કે છે ને હિયાની બેનની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ ને, એટલે મારે એ આવે ને પહેલાં બધું કામ પતાવીને થાળી તૈયાર રાખવી પડે. જમીની સીધી સૂઈ જાય, કારણ કે વહેલી સૂવે ને તો વહેલી ઉઠે, અને વહેલી ઉઠે ને તો એને 2-2.5 કલાક 3 કલાક એ વાંચી શકે. અને પછી રાત્રે એને બને ને ત્યાં સુધી વહેલી સૂવાનું કહી તો સવારે એ વાંચવા વહેલી ઉઠે છે. એટલે એક્ઝામ હોય ને સ્ટાર્ટ થઈ જાય ને પછી આ રીતનું હોય. જે આ વર્ષનું હું એને બધું પૂછી દઉં છું, પણ હવે મેં એને કીધું 6થથી આપણે હવે ક્યાંય નહીં, કારણ કે બહુ તોડાઈ જવાય છે. હું બહુ થાકી જાઉં છું પછી, કારણ કે એનું બહુ પૂછવાનું હોય લાંબુ. હવે જે રીતે સ્ટાન્ડર્ડ છે એ રીતે બધું લેન્ધી આવતું જાય, એટલે પછી હું થાકી જાઉં છું, કારણ કે આંસી એ મારે ભેગી હોય અને એનું સ્કૂલનું હોય. તે દિવસે એને છે ને વિડીયોમાં તમે જોયું હશે, મેં સન્ડે અડધો દી અમે એની રેઇનબોની બધી ક્લાઉડની બધી તૈયારી કરી અને એનું બધું માપ લીધું ને પહેરાવ્યું ને બધું એ થયું. સન્ડે આખો મારો એમાં જ ગયો. એટલે એમ કામ રીએ છે એ બેનનું. હજી તો આ પહેલી એક્ટિવિટી હતી, હવે ચાલુ જ રહેશે એનું. ચલો હું બહારના ફટાફટ કામ પતાવી આવું, પછી મોડું તમને. જો આજે બનવાની છે મસ્ત મજાની રેડ બિરયાની. બહુ બધી કમેન્ટ્સ આવી હતી બિરયાનીની રેસીપી બતાવો, તો
તો જો અમે ક્યાં વેજીટેબલ લઈ છીએ. બટેટું એકદમ ઓપ્શનલ છે, અમે એડ કરી છીએ. ગાજર, ડુંગળી, કોબી, વટાણા અને કેપ્સિકમ ને આદુ ને મરચાની પેસ્ટ. લસણ અમે એડ નથી કરતા, બિરયાનીમાં લસણ ન હોય. તો આ રીતનું છે બરાબર. આ બધું છે ને આને એને ચોપ નથી કરવાનું, આને આવી જ રીતે થોડુંક મોટું જ સુધારવાનું બધું, એટલે પીસીસ થોડાક મોઢામાં આવે ને તો સારો ટેસ્ટ આવે છે. અને બટેટાને થોડુંક ઝીણું સમારવાનું બરાબર. બાકી બધા આવી રીતે નોર્મલ જ. 2 વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે, કોઈ પણ સારી બ્રાન્ડના લઈ લેવાના. એટલે આને છે ને આપણે 10 જ મિનિટ પલાળવાના છે ખાલી. અહીંયા મેં તેલ લઈ લીધું છે. અમે કુકરમાં જ બિરયાની બનાવી છે. એમાં જીરું, તમાલપત્ર અને લાલ સૂકા મરચાંનો વઘાર કરી દઈશું. પછી આદુ મોટો ટુકડો લીધો હતો અને 5 થી 6 મરચી લીધી હતી, એની પેસ્ટ બનાવી લીધી છે. એને અડધી મિનિટ સુધી એમને સાતડી લેશું. પછી બધા વેજીટેબલ્સને સારી રીતે વોશ કરી લીધા છે, એ એડ કરી દઈશું. અને 10 મિનિટ જ આપણે પલાળવાના છે ચોખા, કારણ કે એનો દાણો મોટો થઈ જાય ને એના માટે આપણે પલાળી છીએ. એ એડ કરી દઈશું. બેઝિક મસાલા એડ કરી દીધા છે. અને અહીંયા મેં 2 વાટકી ચોખા લીધા છે, તો 2 મોટી વ્યવસ્થિત ચમચી ભરી અને બિરયાનીનો મસાલો એડ કરી દેવાનો છે. મેં કિચન કિંગનો મસાલો જે બિરયાનીનો આવે છે ને એ એડ કર્યો હતો. બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. નમક ટેસ્ટ કરી લેવાનું. અને 2 વાટકી ચોખા લીધા છે એટલે આપણે 2 જ વાટકી પાણી એડ કરવાનું છે, નહીં અડધું કે નહીં વધારે. બધાને સારી રીતે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમે એક જ સીટી આપણે કરવાની છે, નતર વધારે ગળી જશે અને જે ખારી ભાત ખાતા હોય ને એવું લાગશે. અને આપણે પાણી પણ ઓછું એડ કર્યું છે એટલે નીચે ચોટી પણ જશે, એટલે સીટી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. હવે મેં દહીં લઈ લીધું છે, એમાં ડુંગળી, ટમેટાં અને કાકડીના મીડિયમ એવા પીસ કરી લીધા છે. એમાં ચાટ મસાલો એડ કરી દઈશું એટલે આપણે જે બારે બિરયાનીની સાથે જે રાયતું આપે ને એ બની જશે. મેઇન સ્ટેપ છે પલાળવાના 10 જ મિનિટ, સીટી કરવામાં ધ્યાન રાખવાનું. આદુ મરચીની પેસ્ટ અને ગરમ મસાલો ખાસ વ્યવસ્થિત નાખવાનો, તો જ સરસ ટેસ્ટ આવશે બહાર જેવો અને એકદમ છૂટી બનશે. તો જુઓ બની ગઈ આપણી મસ્ત મજાની થાળી. અને રાયતું જરૂરથી ટ્રાય કરજો, એનાથી ડબલ સ્વાદ થઈ જશે આનો. તો તમને કેવી લાગી રેસીપી અને વ્લોગ કેવો લાગ્યો, અંશુબેનના મંત્ર અને બધું કહેજો જરૂર. હવે અંશી અમારી સાથે ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસે છે જમવા. કેવી બની દીપક બિરયાની? અમારે એકલી બિરયાની ચાલે નહીં, કાંઈ ન જોઈ. હિયા ભાઈ મસ્ત. ઓકે અંશુબેન હે, થેન્ક યુ.